સાવલીમાં 2 દિવસથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ તળાવમાં મળી આવ્યો. સાવલીના ઝવેરીપુરા ગામે આવેલા તળાવમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. તપાસ કરતા આ મૃતદેહ સાવલીની પોઈચા ચોકડી પાસે રહેતા ગોપાલભાઈ રાઠોડ ઉંમર આશરે 35 વર્ષ હોવાનું બહાર આવ્યું છે. ગોપાલભાઈ છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિજનો અને સ્થાનિકો દ્વારા તેમની સઘન શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગોપાલભાઈ ઝવેરીપુરા પાસેના તળાવમાં માછીમારી કરવા ગયા હોવાનું અનુમાન છે. માછીમારી દરમિયાન અકસ્માતે પગ લપસતા અથવા અન્ય કોઈ કારણોસર તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. આજે વહેલી સવારે ગ્રામજનોએ તળાવના પાણીમાં એક મૃતદેહ દેખાતા આ વાતે વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરિજનોએ મૃતદેહની ઓળખ કરતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. અન્ય કોઈ કારણસર તે દિશામાં તપાસ તેજ છે.